તારીખ 11/5/2024ના રોજ મહંત સ્વામી મારા સારંગપુરમાં બિરાજમાન હતા. સાંજે દિવ્ય સનિધિ પર્વ અંતર્ગત કાર્યકરોના અભિવાદન દરમિયાન કાર્યકરો અભિવાદન માટે નજીક આવે ત્યારે તેમના પર દ્રષ્ટિ કરવા સ્વામીશ્રીને થોડું સાઈડમાં જોવું પડતું હતું, જેથી તેઓની ડોકમાં દુખતું હોય તેમજ અગવડ પડતી હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. તેથી સેવકે કહ્યું, સ્વામી, આપે સાઈડમાં જોવાનું નથી, સીધું કેમેરા સામે જ જોવાનું છે. આ બધા કાર્યકરો ચરણ સ્પર્શ માટે એકવાર આવી જ ગયા છે, એટલે બધા પર આપણે દ્રષ્ટિ કરી જ છે. છતાં જાણે રહેવાતું ન હોય એમ દુખાવા અને અગવડતા સાથે પણ સ્વામીશ્રીએ દ્રષ્ટિ કરવાનું ચાલુ જ રાખ્યું. અડધો કલાક પછી વિરામ માટે પડદા બંધ થયા ત્યારે સેવકે પાકી શંકા સાથે પૂછ્યું, આપને ડોકમાં તો કાંઈ તકલીફ નથી થઈ ને? સ્વામીશ્રી કંઈ બોલ્યા જ નહીં, પણ મુખના પરના હાવભાવ પરથી ચોખ્ખી ખબર પડતી હતી કે તેઓનો દુખાવો અને અગવડતા થઈ હતી. સેવકે ફરી વિનંતી કરી, સ્વામી, આપે કેમેરા સામે જ જોવાનું છે. કાર્યકરો સામે સાઈડમાં જોશો તો આપને તકલીફ થશે, ત્યાં જોવાઈ જ જાય. સ્વામીશ્રીના અંતરમાં રહેલો કાર્યકરો પ્રત્યેનો પ્રેમ ઉભરાઈ આવ્યો, પણ પછી તો સ્વામીશ્રીને જોવામાં તકલીફ ન થાય એ રીતે સોફો થોડો ક્રોસ ગોઠવવામાં આવ્યો. સ્વામીશ્રી રાત્રે પોઢવા પધાર્યા ત્યારે તેઓનો ડોક ઉપર નીચે સાઈડમાં એમ હલાવતા જોઈ સેવકે પૂછ્યું, ડોક દુખે છે? સ્વામીશ્રીએ હા કહી. લગભગ 4 કલાકથી ડોકનો દુખાવો ચાલુ હતો, પણ તેઓએ કોઈને કહ્યું નહીં. બીજો એક પ્રસંગ છે. તારીખ 1/4/2024 મહંત સ્વામી મારા સારંગપુરમાં બિરાજમાન હતા. સવારે સ્વામીશ્રી પોઢવા પધાર્યા ત્યારે ઉત્તમ યોગી સ્વામીએ સાનંદ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, સ્વામી, 91 વર્ષે આ BAPS સંસ્થાના પ્રમુખ છો. સ્વામીશ્રીએ તરત જ ના કહી અને ઉમેર્યું, અમે તો દાસના દાસ છીએ.